નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 3 ની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તારીખ 18/1/2025 ની આ પ્રશ્ન બેંક જે આપણી છે. પ્રકરણો હતા 8 થી 10, કુલ ગુણ 25, સમય 1 કલાક. પ્રશ્ન 1, નીચે આપેલ બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુના નામ લખો. મોબાઈલ અને ટીવી. તો જવાબ છે ભારે લાગતી વસ્તુ જે છે એ ટીવી છે. થાળી અને ચમચી. તો ભારે લાગતી જે વસ્તુ છે થાળી. ગાદલું અને ચાદર. તો જવાબ છે ગાદલું. ખાલી જગ અને પાણી ભરેલ જગ. તો જવાબ છે પાણી ભરેલ જગ. સાયકલ અને સ્કૂટર. તો જવાબ છે સ્કૂટર. વાઘ અને ગલુડિયું. તો જવાબ છે વાઘ, જે ભારે લાગતી વસ્તુ છે. ખીલી અને હથોડી. તો જવાબ છે હથોડી, ભારે લાગતી વસ્તુ છે. 10 રૂપિયાની નોટ અને 10 રૂપિયાનો સિક્કો. તો 10 રૂપિયાનો સિક્કો ભારે લાગતી વસ્તુ છે. બાલવાટિકાનું બાળક અને 8મા ધોરણમાં ભણતું બાળક. તો જવાબ છે 8મા ધોરણમાં બાળક. 2 કિલોગ્રામનું વજનિયું અને 5 કિલોગ્રામનું વજનિયું. તો જવાબ છે 5 કિલોગ્રામનું વજનિયું. પાણીનું પ્લાસ્ટિકની બોટલ અને પાણીનું સ્ટીલનું બોટલ. તો જવાબ છે પાણીનો સ્ટીલનો બોટલ. રકાબી અને તપેલી. તો જવાબ છે તપેલીનું વજન વધારે છે. નેક્સ્ટ પ્રશ્ન 2, નીચે આપેલ દરેક વિભાગમાંથી એક દાખલો ગણો. 35 કિલોગ્રામ, 22 કિલોગ્રામ. તો જવાબ છે 57 કિલોગ્રામ. 5 + 2 7, 3 + 2 5, આમ 57 કિલોગ્રામ. 65 કિલોગ્રામ, 24 કિલોગ્રામ. 5 + 4 9, 6 + 2 8, 89 કિલોગ્રામ. 74 કિલોગ્રામ, 15 કિલોગ્રામ. તો અહીં 5 + 4 9 થશે, 7 + 1 8, 89 કિલોગ્રામ. નેક્સ્ટ 756 ગ્રામ વત્તા 132 ગ્રામ. તો 6 + 2 8, 5 + 3 8, 7 + 1 8. 575 ગ્રામ વત્તા 219 ગ્રામ. 5 + 9 14 થશે, વર્દી 1, 7 અને 1 8 ને 1 9, 6 + 2 8, 894 ગ્રામ. નેક્સ્ટ જોઈએ 854 ગ્રામ, 137 ગ્રામ. તો 7 + 4 11 થશે, 1 5, વર્દી 1, 5 + 1 5 ને 1 6 ને 3 9, 8 + 1 9, 991 ગ્રામ. નેક્સ્ટ બાદબાકીના દાખલાઓ છે. 4 - 2 2 થશે, 5 - 4 1 થશે, 9 + 2 7, આમ 712 ગ્રામ. નેક્સ્ટ 7 - 4 3, 6 - 3 3, 8 - 2 2, 6 થશે, આમ 633 જવાબ છે. 798 ગ્રામ ઓછા 273 ગ્રામ. તો જવાબ થશે અહીં 3 ઓછા 8 - 3 થશે 5, 9 - 7 થશે 2, 7 - 2 થશે અહીં, 7 - 2 થશે 5, આમ 525 જે છે એ આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, નીચે આપેલ દરેક વિભાગમાંથી એક દાખલો ગણો. તો 15 × 4 7, 17 × 2 34, 12 × 8 96, 36 × 5 તો શું થશે અહીં 180, 74 × 2 148, 57 × 3 171, 25 × 12 300, 34 × 23 782, 22 × 32 704. નેક્સ્ટ પ્રશ્ન 4 જોઈશું. બાળકો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તમારા ધોરણમાં ભણતા ધોરણ 3 ના જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ. એક પેન્સિલના 4 રૂપિયા હોય તો 6 પેન્સિલના કુલ કેટલા રૂપિયા થાય? તો જવાબ થશે 24 રૂપિયા. 5 ગાયના કુલ કેટલા પગ થાય? તો જવાબ થશે 20 પગ. 7 સાયકલના કુલ કેટલા પૈડા થાય? તો જવાબ થશે 14 પૈડા. એક ખુરશીના 4 પાયા છે તો 4 ખુરશીના કેટલા પાયા થાય? તો જવાબ છે એક ખુરશીના 4 પાયા, તો 4 ખુરશીના થશે 16 પાયા. દિનેશભાઈ પાસે 5 રૂપિયાના 10 સિક્કા છે તો તેની પાસે કુલ કેટલા રૂપિયા થાય? તો 5 રૂપિયાના જો 10 સિક્કા હોય તો જે દિનેશભાઈ પાસે 50 રૂપિયા થશે. નેક્સ્ટ
પોપટના જે 7 પોપટના કેટલા પગ થાય? તો એક પોપટના 2 પગ હોય છે, તો 7 પોપટના પગ થશે 14 પગ. નેક્સ્ટ, એક પંખાના 3 પાંખિયા છે, તો આવા 7 પંખાના કેટલા પાંખિયા થાય? તો એક પંખાના 3 પાંખિયા, તો 7 પંખાના થશે 21 પાંખિયા. 6 રિક્ષાના કુલ કેટલા પૈંડા થાય? તો 6 રિક્ષાના એક રિક્ષાના 3 પૈંડા હોય છે, તો 6 રિક્ષાના થશે 18 પૈંડા. વિદ્યાર્થી મિત્રો, આપણે જે મોડલ પેપર બનાવવામાં આવ્યું હતું એ મોડલ પેપર આધારિત જ ઘણા બધા ક્વેશ્ચનો પણ છે. તો બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. જોઈએ આગળ, એક બોક્સમાં અહીં નેક્સ્ટ જોઈએ તો 8 સસલાના કુલ કેટલા કાન થાય? તો એક સસલાના 2 કાન હોય છે, આમ 8 સસલાના કાન થશે 16 કાન થશે. નેક્સ્ટ, એક બોક્સમાં 6 લાડુ સમાય છે, તો 7 બોક્સમાં કુલ કેટલા લાડુ સમાય? એક બોક્સમાં 6 લાડુ છે, આમ 7 બોક્સમાં જે લાડુ થશે 42 લાડુ થશે. એક ફૂલને 8 પાંદડીઓ છે, તો આવા 5 ફૂલની કેટલી પાંદડીઓ થાય? તો જવાબ થશે 40 પાંદડીઓ. નેક્સ્ટ જોઈએ, એક બાળકને 4 ચોકલેટ વહેંચવાની હોય તો 8 બાળકોને વહેંચવા કેટલી ચોકલેટ જોઈએ? તો જવાબ છે એક બાળકને 4 ચોકલેટ વહેંચવાની હોય તો 8 બાળકોને વહેંચવા 32 ચોકલેટો જોઈશે. નેક્સ્ટ, પ્રશ્ન 5 પેટર્ન પૂર્ણ કરો. તો બાળકો સંપૂર્ણ પીડીએફ ને મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું. ત્યાંથી તમને આ સંપૂર્ણ જે પીડીએફ જે છે ફ્રીમાં મળી જશે. 3, 6, 9 અને 12, તો પછીની સંખ્યા કઈ આવશે? અહીં પેટર્ન પૂર્ણ કરવાની છે. 1 થી 3 માં, 4 થી 9 માંથી 2, 10 થી 15 માંથી 2. આ પ્રમાણે તમારા વર્ગ શિક્ષક પૂછશે. 5 ગુણનું તમારું આ એકમ કસોટીમાં લેવાયું હશે. તો બાળકો આ જ પ્રમાણે આપણી જે હવે આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ આ પ્રમાણે તમને પેટર્ન, ગુણાકારના દાખલા, સરવાળાના દાખલા પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, જે સંપૂર્ણ મોડેલ પેપર મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. 3, 6, 9 અને 12 છે, તો અહીં 3 જે આપણે સૌપ્રથમ તો ઘડીઓ બોલીશું. 3 દૂ 6, 3 તરી 9, 3 ચોક 12, તો જવાબ આપણો આવશે 3 પચામ 15. નેક્સ્ટ, 10, 20, 30, 40, તો જવાબ આપણો થશે 50. અહીં 10 માં 10 ઉમેરીએ 20 થશે, 20 માં 10 ઉમેરીશું 30 થશે, 30 માં 10 ઉમેરીશું 40 થશે, 40 માં 10 ઉમેરીશું તો જવાબ આપણને મળશે 50. નેક્સ્ટ, 5, 10, 15 અને 20, તો 5 માં 5 ઉમેરીશું તો 10 થશે, 10 માં 5 ઉમેર્યું 15 થશે, 15 માં 5 ઉમેરીશું 20 થશે, 20 માં 5 ઉમેર્યું 25 થશે. નેક્સ્ટ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો આ સંપૂર્ણ પીડીએફ તમને બાળકો સોલ્યુશન સાથે આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અહીં વી છે, અહીં ઊંધો વી છે, ડબલ્યુ છે, તો આપણે અહીં જે આ રીતે નેક્સ્ટ પેટર્ન બનશે. જોઈએ, ચ છ જ ચ ચ છ છ, તો જવાબ થશે જ જ. રવિવાર, સોમવાર, મંગળવાર, જવાબ થશે બુધવાર. ક ખ ગ, તો અહીં ક ક છે, તો પછી ખ ખ લખાશે અને ગ ગ. જપ, તો જપ જપ. લપ, તો લપ લપ થશે. નેક્સ્ટ, 11 ક, 12 ખ, 13 ગ, તો 14 થશે જવાબ ઘ. જૂન, જુલાઈ, ઓગસ્ટ, પછી થશે સપ્ટેમ્બર, અંગ્રેજી મહિનાના નામો છે. તો અહીં જે બાળકો સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ, ત્યાં તમને સંપૂર્ણ આન્સર સાથેની સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચેનલમાં ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મેળવી લેવી. મળીશું બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.